સુરતના ચોક બજાર સ્થિત રાજા ઓવારા પાસે આવેલી હુસૈની મસ્જિદ મામલે જે વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદ મામલે મસ્જિદના ટ્રસ્ટીએ એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે। સુરતના ચોક બજાર સ્થિત રાજા ઓવારા નજીક હુસૈની મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદને લઈને મસ્જિદના ટ્રસ્ટી અતિક શાહે આજે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મસ્જિદ મામલે ક્રિમિનલ કોર્ટમાં તેમનો દાવો સ્થગિત કરવામાં આવ્યો હતો, જેના પગલે હાઈકોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે આ મામલે આગળની કાનૂની પ્રક્રિયા હાઈકોર્ટમાં ચાલુ છે। આ સાથે જ ગતરોજ રાજા ઓવારા નજીક સુરત પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી। પાલિકાએ 0 દબાણ રૂટ અંતર્ગત આ કાર્યવાહી કરી હોવાનું જણાવાયું છે। ત્યારે આવો સાંભળીએ આ મામલે મસ્જિદના ટ્રસ્ટી અતિક શાહ વધુમાં શું કહી રહ્યા છે। હવે વિવાદમાં તો આ છે કે લગભગ છેલ્લા 12-13 વર્ષથી આ મસ્જિદની મેટર ક્રિમિનલ કોર્ટ વકફમાં ચાલતી હતી। હવે આ ક્રિમિનલ કોર્ટની અંદર અમારું જે દાવો જે છે હાલમાં ખારીજ કરવામાં આવેલું છે અને છેલ્લા 5 વર્ષથી આ જ કોર્ટમાં અમારું જે દાવો હતો અમને સ્ટે કોર્ટે આપી હતી। હાલમાં અમારું દાવો ખારીજ થયો અને અમે આ મેટરને લઈને અમદાવાદ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો અને હાલમાં આ મેટર જે છે સિવિલ મેટર કોર્ટ મેટર થઈ ગઈ છે। હવે હાલમાં ગઈકાલે સુરત મહાનગરપાલિકા તરફથી ચોક બજાર રાજા ઓવારાની અંદર મેટ્રોનું જે કંઈ બાંધકામનું ડિમોલેશન લારી ગલ્લાનું દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું હતું। બાકી એમની જે એક વિડીયો દીપક આફ્રિકાવાલા તરફથી એમ ફરતી થઈ કે ભાઈ મસ્જિદનું જે ડિમોલેશન ગેરકાયદેસર વકફ ગેરકાયદેસર આ બધી વિડીયો વાયરલ થઈ એટલે અમે એ બતાવવા માંગીએ છીએ કે ભાઈ સુરત મહાનગરપાલિકાએ કોઈ બી રીતનું મસ્જિદને નુકસાન પહોંચાડેલું નથી ને હાલમાં અમારી આ મેટર ગુજરાત હાઈકોર્ટની અંદર સિવિલમાં ચાલી રહી છે અને એ ખોટી અફવાઓથી સાવધાન રહો કે ખોટી અફવા શહેરમાં ના ફેલે ને શહેરનું માહોલ ના બગડે અને ખરી હકીકત મસ્જિદ હુસૈની સલામત છે ને હાલમાં પણ મસ્જિદ હાજર છે અને સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ એને પગલાં લેવામાં આવ્યા નથી અને હાલમાં આ અલ્લાહનું ઘર છે મસ્જિદ હુસૈની હાલમાં પણ કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે અને એ જ આપણે જાહેર કરવા માટે આપશ્રીને બોલાવવામાં આવ્યું છે। કંઈક 1 લાખ રૂપિયાનો દંડ કંઈ અહીં ફટકારવામાં આવ્યો તો શું છે એ મેટર તો હાઈકોર્ટમાં ગઈ એ લોકોએ જ્યારે દાવો આપણો ખારીજ કર્યો રદ કર્યો તે એ લોકો જે કોર્ટની મેટર હોય છે જે દંડ ફટકારવામાં આવે એ મેટરને લઈને અમે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાં અમે આ દાવો નંબર છે સિવિલ દાવો 10-148/2026 અમે હમણાં દાખલ કરેલું છે। હાલમાં દંડ તો જ્યારે સુપ્રીમ કોર્ટ હરાવશે ત્યારે ભરવામાં આવશે। હમણાં તો હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ જવાના, પછી સુપ્રીમ કોર્ટમાં અમે સાબિત થઈ જશું કે અમે ગુનેગાર છે તો આ દંડ બી ભરપાઈ કરી દઈશું। અમારી માંગ તો કંઈ નહીં, અલ્લાહનું ઘર મસ્જિદ છે જે કયામત સુધી રહે, અમને કોઈ બી પક્ષથી કોઈ તકલીફ નથી। આ નલિન મહારાજ ગુજરી ગયા, રાજાવાર સમસ્ત મંદિર બધા મંદિર અને મસ્જિદ એક જ સર્વે નંબરમાં છે અને અમે હાથે છે વર્ષોથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।